ખાસ કરીને BCSM4 ના જે 3 પેપરો લીક થયા હતા તેના વિશેની વિગત આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વહીવટી તંત્ર છે VC એમને અમે સુપ્રત કરી છે, કેમ કે આ જે પેપરો જે વાયરલ થયા છે એ પેપરોમાં જોવા જઈએ તો જે અમને લાગી રહ્યું છે કે આ સિસ્ટમેટિક સ્કેમ છે અને એક નેક્સસ ચાલી રહ્યું છે. કોઈ પણ જગ્યાએ પોતાની કોલેજનું પરિણામ સારું આવે એના માટેના આ બધી જે ગતકડાઓ છે એ ગતકડાઓ અપનાવવામાં આવે છે. 10:30 વાગે પેપરનો ટાઈમ હોય અને આ જે પેપર છે 9:20 વાગે અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. અને બની શકે છે કે અમારી પાસે જે પુરાવો 9:20 નો છે, લગભગ કદાચ એના કરતા 1 કલાક અગાઉ પણ આ પેપર જે છે એના પ્રશ્નપત્ર છે વાયરલ થઈ ચૂક્યા હોઈ શકે છે. બીજી વાત કે આમાં આજે અમે એ પણ પુરાવો આપ્યો છે કે આ પેપર કોના દ્વારા એ મોકલવામાં આવ્યું, એ વ્યક્તિનું નામ પણ આપવામાં આવ્યું છે. જય કરીને જે વ્યક્તિ છે તેનું નામ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે તેના જે વોટ્સએપ નંબર છે વોટ્સએપ નંબર પણ આપવામાં આવ્યા છે. તેની સાથે સાથે જેને જેટલા પણ સોશિયલ મીડિયામાં ગ્રુપમાં મેસેજો વાયરલ થયા છે તો તેની પણ અમે વિગત એ આજે VC ને અમે આપી છે, જેથી કરીને અમે અપેક્ષા રાખીએ છીએ કે VC આની પર નિષ્પક્ષ તપાસ કરશે, સચોટ તપાસ કરશે અને જે પણ આરોપી હોય અને તેની સાથે સાથે સંકળાયેલી જે પણ કોલેજના સત્તાધીશો હોય એને પણ કાયદેસરની કાર્યવાહી કરશે. સજાત્મક અને દંડાત્મક પગલા એ FIR ના માધ્યમથી લેવામાં આવે એ અમે માંગણી કરી છે, કેમ કે અત્યાર સુધીમાં આપણે જોયું છે કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જયારે પ્રશ્ન આવે ત્યારે કુંડળીમાં ગોળ ભાંગી જતો હોય છે અને કુંડળીમાં ગોળ ન ભાંગે અને જે તે બાબતો છે એ બાબતો એ બધાની સામે આવે એવી અમારી અપેક્ષા છે. ગઈકાલે સાંજે અમારી પાસે કેટલાક વોટ્સએપ ગ્રુપમાં ફરતા ચેટનો વિડીયો અમારી પાસે આવ્યા છે અને એ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ખાસ મારે જે કહેવાનું છે કે પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો મોકલવામાં આવેલ તે ટોટલી ઓટોમેટિક સિસ્ટમ દ્વારા જ જનરેટેડ હોય છે. જે પરીક્ષા શરૂ થયાના 90 મિનિટ અગાઉ જ કોલેજને ડાઉનલોડ શક્ય બને છે. જે પરત્વે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખીને ઝીણવટભરી સઘન તપાસ ચાલુ છે. તપાસના અંતે જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય જરૂરી નિવારણાત્મક પગલાં પણ હાથ ધરવામાં આવશે.